છેલ્લા એક અઠવાડિયા ગુજરાતમાં એક અનોખી મા નર્મદા સેવા પરિક્રમા પ્રવેશ થયો છે. આ યાત્રા મધ્યપ્રદેશના ઓમકારેશ્વરથી શરૂ થઈ હતી અને આજે ગુજરાતમાં અંકલેશ્વર ખાતે છે. 3200 કિલોમીટરની આ પરિક્રમા ભરૂચના દરિયા સાથે નર્મદાના સંગમથી પરત ઉદ્ગમ સ્થળ અમરકંટક થઈને ઓમકારેશ્વરમાં પૂરી થાય છે. આ યાત્રાની સૌથી મહત્વની બાબતમાં નર્મદા વિશે દાદા ગુરુ સંત સમર્થ ગુરુનો અનોખો સંદેશ છે. દાદા ગુરુ પાસે ના તો આશ્રમ છે, ના તો કોઈ જુદી ધાર્મિક વિચારધારા. તેઓ મા નર્મદાના કિનારાના મઠ અને તેની આસપાસના વૃક્ષો અને પર્વતોને મૂર્તિ માને છે. મા નર્મદાના પાણીમાં કેટલીક શક્તિ છે તેનો સંદેશ આપવા તેમણે અન્નનો ત્યાગ કર્યો છે અને નર્મદામાં પાણી પર જ જીવી રહ્યા છે. છેલ્લા 5 વર્ષથી માત્ર તેઓ મા નર્મદાના પાણી પર જ જીવંત છે અને તેમની આ ચોથી પરિક્રમા તેઓએ વાયુ ઉપર પરિક્રમા શરૂ કરી છે. પગપાળા યાત્રા દરમિયાન તેઓ વાયુ ઉપર રહે છે, જ્યારે જ્યાં રોકાણ કરે છે ત્યાં માત્ર 1 ગ્લાસમાં નર્મદાના જળનું સેવન કરે છે. ગત રાત્રિના રામકુંડ તીર્થ ખાતે રોકાણ કર્યું હતું, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઈ પંકજ મોદી વિશે તેમના દર્શન આવ્યા હતા, તો પીએમના દાદા ગુરુના વિડીયો ફોટો પણ શેર કર્યા હતા. હાલ યાત્રા તેના દક્ષિણ તટ છે અને જેમાં 1500 વધુ ભક્તો પરિક્રમા તેમની સાથે કરી રહ્યા છે, જેમાં 90% વૃદ્ધ પરિક્રમાવાસીઓ ચાલી રહ્યા છે. તો ખાસ વાત એ છે કે એક નવદંપતીએ લગ્નના માત્ર 5 દિવસ બાદ દાદા ગુરુ જોડે પરિક્રમા શરૂ કરી છે.